આપ્યું અને એ સરસ મજાની રસોઈ. સીધામાં તો આપણા ગામડામાં તો બેનો થાળીઓ ભરી ભરીને જાય, ગોળ ને ઘી ને લોટ ને કઠોળ ને બધું લઈને જાય. એમાં એક દી ઓલા બ્રાહ્મણે બનાવી કળથી કોક લઈ આવ્યું ગામમાંથી. આપણે ગામમાં કળથી કઈ ઓળખાણ ન દેવી પડે, કળથી આપણે હવે તો ઓછી ભાવે, પેલા બહુ આવતા. એ કળથી કોક લઈ આવ્યું. ઓલો બ્રાહ્મણ ભાઈ હોશિયાર કંદોય અને એને તો ભાઈ ઘીમાં વઘાર કરીને લવિંગ થી એવું બનાવ્યું, લચકો બનાવ્યો. બાપુ એ ખાતો. બાપુ કે ये क्या है? तो कि ये कड़थी है. तो कि कड़थी क्या होती है? मतलब बोले कीधु भाई कठोल वटाणा मग जो कठोल होता है ना, ऐसी एक सौराष्ट्र की एक कठोल की जात है. तो कि कल ज्यादा बनाना, પણ ઓલું કે આ તો સીધામાં આવ્યું તો બનાવ્યું. એટલે કે મેં કલ બોલ દઉંગા. એટલે બીજેથી કથા શરૂ કરી. એટલે આ હોશિયાર હોય ને કથાકાર, એટલે એને શરૂ કર્યું અને ચોપાઈમાં કીધું. એટલે ગામડાની બહેનો ભોળા હોય ને, એટલે એ ભોળા હોય ને, એટલે એને ત્યાં કથામાં આવતું હતું. કળથી કાસા હે રામ કો ભાવે અને જો ધરે કળથી એવો રામ ચરણ પદ પાવે. कड़थी का साग राम को बहुत भाता है. जो तो करथी धरे वो राम चरण पद સુધી પૂગી જાય. એટલે બેનું ભોળા બિચારા કળથું જાય પાર નો ગીરે, કળથું ની થાળીઓ ભરી ભરી લઈ ગયા. દોઢક મણ ભેળી થઈ અને હાંજે પૂછ્યું કે ભાઈ કળથી આવી? એટલે કે દોઢક મણ આવી હે બાપુ. એટલે ભજન હાલતા તે હાલતો જ વાંધો. અને અમારો મુખ્ય ખોરાક ગાંઠિયા. હવે અમારી અમે ગાંઠિયા આવડા મરચા ખાતા હોય તો લોટકું વરણ એટલે વાંધો ના આવે. હરણાઈ વગાડતો હોય એની હમું લીંબુ નો શું આપ્યું, એની એમાં કાચરો નો, પછી હરણાઈ નો હાલે, ટી થઈ જાય. એટલે અમારે પછી બોલવું ને, અમને પાણી મોઢામાં આવી જાય. એટલા માટે અમે થોડો વિક્ષેપ નો. એટલે કંદોઈને કીધું ભાઈ કળથી આવી? એટલે કે હા કળથી આવી, દોઢક મણ. કળથી જ બનાના, દૂસરા કુછ નહીં બનાના. બીજેથી રામ જન્મ હતો બપોરે. એટલે કળથી બનાવી ભાઈ, બોલાય તો કિલો 1.5 કિલો. બાપુ ખાઈ ગયા. કોઈ દી ખાધેલી નહીં. આપણે જેમ પંજાબી ચાઇનીઝ ખાઈ જાય, આપણા કોટાનો માલ નથી તો ઝપટ કરીએ છીએ આપણે. આ માંદવા પડવાનો કાર્યક્રમ છે. અને બાપુ એ કોઈ ખાધેલી નહીં કળથી, અને 1.5 કિલો ખાઈ ગયા ને આખી રાત હક નમળે ભાઈ. અને બગડાટી બોલી આખી રાત, અને ધડભડાટી બોલે આખી રાત ઉતા નહીં. સવારે 9 વાગે કથા શરૂ થાય. બાપુ 9 વાગે આવ્યા ને, 10:30 આવ્યા. 10:30 આવ્યા પણ 2 જણાના ખંભે હાથ મૂકીને ધીરા ધીરા બાપુ આવ્યા. આવીને બેઠા, धीरे धीरे कथा शुरू करी कि दशरथ राजा था, इनको 3 रानी थी, उनके घर बच्चा नहीं था और यज्ञदेव ने प्रसाद दिया तो तीनों रानी के घर 4 बच्चे का जन्म हुआ. बड़े कौशल्या उनके घर राम का जन्म हुआ. અને જોરથી બોલવા ગયા ભાઈ પ્રગટ કૃપાલા. પછી કંટ્રોલ નો રહ્યો. પછી ધીરે ધીરે પડે કે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ધીરે ધીરે બધું પૂરું કર્યું. પછી ધીરે ધીરે પછી રામ જન્મ 12 વાગ્યા હતો, આ 11:15 પૂરું કરી દીધું. પછી બાપુએ જાહેરાત કરી એ કે अपने घर जब बच्चा का जन्म होता तो सूतक माना जाता है. આ તો સૂતક કહી ને, આપણી ઘરે દીકરાનો જન્મ થાય તો સૂતક માનીએ. ये तो भगवान का जन्म है, बड़ा सूतक है. तुमको भी नाना पड़ेगा, मेरे को भी नाना पड़ेगा, व्यासपीठ को धोना पड़ेगा, सब मंडप मंडप धोना पड़ेगा, बड़ा सूतक है. ને બાપુને ટીંગા ટોળી કરી લઈ ગયા. અને 3 વાગે કથા શરૂ થવાની, પાછી 5 વાગે શરૂ થઈને બાપુ આવીને ધીરે ધીરે પેલી ચોપાઈ શરૂ કરી. રામ કુન પાવે અને જો ધરે ગણતી ગુણ રાખ લોક મેં જાવે. राम को कड़थी भाती थी पर जन्म नहीं हुआ था तब. अब राम का जन्म हुआ. कड़थी मत धरना नरक में जाओगे. એટલે ભાઈઓ કે ભાઈ આ ફરી ગયા બાપુ કઈ નહીં છે ભાઈ, રામાયણમાં આવતું છે. ત્યાંથી કથા પૂરી કરીને બીજે ગામ ગયા હતા. ત્યાં બધા તૈયારી કરતા હતા, મગબાપણા બધું ફાડતા હતા ને. એમાં મોટું બાવળનું બટકું એ હલતું નતું. તો 2 ગઢ આવીને કે ભાઈ આ બળથી નહીં હાલે, કરાયું લઈ આવો. આ કળથી આગું ફેરવો તો બાપુ કે ક્યાં હે કળથી, ક્યાં હે કળથી. બાપુ મગજમાં કરી ગઈ કળથી. ઈ કે ઈ કળથી. ઓલાને ખબર ને આ કળથી કીધું બહુ કામ થયું. કે બાપુ આ બળ નહીં, આ કળ થોડી બુદ્ધિથી આમ કરું. એટલે આ મગજમાં જે કરી જાય ને, અને ધોવાય નહીં દે. અને ઘરના કે ગામમાં ચા પીવા ગયેલા
તા બા આવી ગઈ દોવાટાણું થયું કે હું બે ગઈ એટલે કે ભાઈ આમ થયું છે કે એમાં મુજાવાર નો ઉભા થા એટલે એને ગાની પાસે કઈ ગઈ છે આઈડિયો કઈ એટલે કે રૂમમાં આવી જાવ એટલે રૂમમાં આવી ગયા હવે શું કરવાનું એ કે ડામે છે ખાડો ધાબળો છે ને એ ઓટી ગયો એટલે બિચારો કયા ગ્રો પતિ એટલે ઓટી ગઈ એમ નહીં આમ હા આખો ઓટો બિચારા અમારા ભજન મંડળનો હોય છે કલાકાર કાળો ધાબળો હોય છે નહીં અને ઓટી લીધો કે હવે કે 4 પગે થઈ જાવ બિચારો કઈ અઘરો 4 પગે થઈ ગયો કે ધીરે ધીરે બેના મોઢામાં આવી આવ બિચારો કઈ અઘરો બેના મોઢામાં બે બીજા જાતિ બુદ્ધિની ગુનાવો એને કે પાટું આવી ગયું એ તો નીરે આંખ્યું વિશે જીભથી મીડિયું સાટવા દબાએ બોકડું ભરી લીધું પછી કે હવે ઉભા થતા ને રિવેશમાં પાછા રૂમમાં આવી રિવેશમાં વી ગયો પાછો પછી કઈ કેવા પણ હું તો સવારે 7:30 અને સાંજે 7:30 ગમે ને પ્રોગ્રામમાં ગયો હોય ક્યાં સાંભળવા ગયો હોય તબલા વગાડવા ગયો હોય 7:30 સવારે હાજર સાંજે 7:30 પછી કેવા પણ નહોતું સાપડો ઓઢી લે બે વી આવે અને બાઈ દોઈ લેવું એ 6 મહિના વી કે બેને વિચારો જાડી બુદ્ધિ ની પણ એની બુદ્ધિ તો હોય ને એ કે આ 6 મહિના તા પાડું એટલો બધો પ્રેમ કરું છું તો આમો રિસ્પોન્સ આપવો જોઈએ ને કઈ આપણે છોકરાને રમાડીને છોકરો આમો ધર્મે આપણે આજે દાંત કાઢે તો આપણે રમાડીને આપણે ઘા કરી દઈએ એટલે કે હવે લાઈટો મીઠી ઠરવા ધીરે ધીરે આપણે ધ્વજીએ નહીં જાય એટલે બેન એમ થયું કે આ પાડરું કેમ એટલું બધું મારાથી રિહાણું છે કેમ આમ આમ રિસ્પોન્સ નથી આપતું એટલે એને ત્રાહું જોઈ પ્લાસ્ટિકના બૂટ ભળી ગયું હવે કે આ બજારે નથી ગયો આને મિત્રો નથી અને આ ગજના બહુ કીધી આ ક્યાંથી બૂટ પહેરી પછી ફેરવીને માથું ભર્યું ગમણીમાં સતો પાટો પીડો પીડો કે ઓળખી ગયો 6 મહિને પાછો નથી પડતો પછી બે માથા વધારે મેરે આગળ 6 મહિના જ મને ક્ષેત્ર તું એનો છોકરો નીકળ્યો એની મમ્મીને કે મમ્મી મારા પપ્પાને બે માથા મારે એ કે એનું પાટલું કહેવાય ભાઈ એ મા દીકરો જે આનંદ કરતા આપણે એમાં માથું ન મળે હવે આ કઈ જેવી તેવી વાત અને બેનોમાં ભોળ પણ બહુ હોય હમણાં હું હરદારપુર અમારા મામાની એક કથામાં આટો મારી જાઉં તો જમીન 1:30 વાગે તમારે અર્જુન સુખનું પાટિયું આવે ત્રણ ગામનો તરબેટો તો હું ગાડી લઈને આવતો બે બેનું હાલી જતી એટલે કઈ એને કીધું નતું મેં ઉભી રહી કે બેનું ક્યાં જાવ કે આ બાજુમાં ખાકરિયા મેં વાંધો નહીં ખાલી ગાડી છે બે જાવ બે ગયું જો હું હફણો રોગ વાંધો નહીં પછી સલાન ગાડ્યું બીજા દેવાની મજા આવે આપણને કોઈ દે તો જ વળમી લાગે એટલે મેં વર્ણ માંગી સલાહ દીધી મેં કીધું બેનો આ ત્રણી ગામનો તરપેટો હોય આવો 1:30 વાગ્યો હોય ખરો તડકો હોય બપોર એકલી બાયુ માણા હોય મેં તો તમે હાથ ઊંચો નથી કીધું ઊભી રાખી પણ કોઈ ગાડીઓ જ નહીં કરતી ઊંચો હાથ કરાય તો ગાડી ઊભી રાખે બે જવાય એને ભોળપણમાં તરત મને જવાબ આપ્યો મને કે ભાઈ બધા ગાડી વાળા છે ને વાયડી ના બહુ મારી ગાડીમાં બેન રમકાવ્યો કારણ કે પછી હું સાણે વિસી લઈ આવ્યો એટલે મારે કઈ એને કહેવાય તો નહીં કઈ પણ એને એક બેન ને વળી વિચાર આવ્યો એ કે ભાઈ બધાય ન હોય મેં છે કે આપણને કઈ ક્યાં કારણ કે એને અનુભવ થયા હોય ને આવા એટલે આવા જીવનમાં બહુ અનુભવ આવે છે અને બેનોની બુદ્ધિ એટલી ભાઈ ગોંડલ પાંજરાપોળે અમે ગયા ને તો રસ પીવે 5 મિત્રો અમે ગયા મેં કે ભાઈ 5 ગ્લાસ રસ ના તો બરફથી ઠાંઠાઈ ભરી દીધા અને થોડોક રસ નાખીને મસાલો નાખીને અમને દીધા અમે હાકરના ગાંગડા કડકડતા એમ ફૂડો એમ પીતા હતા તમે પૈસા દેવી ગયા 5 ગામડાની બેનું આવીને કે ભાઈ 5 રસ ગ્લાસ 5 રસ ના તો ઓલો બરફ નાખો બરફ નાખતો ને અમને થઈ સરજ્યું ઓલે બરફ નો નાખ્યો આખા ર ના બધી મસાલો બસાલો નાખીને પછી બાયું દીધા બાયું ગુપરો ભરી કે રોયા તો ઊનો છે નાખ થોડોક બરફ વળી બીજો ગુપરો ભરે કે હજી ક્યાં ટાઢો થયો નાખ બરફ ઘૂંટડે બરફ નાખીને 10 રૂપિયા રસ પીને આવે ને આપણે બરફના ગાંગડા ખાઈ નાખીએ આ જેવી તેવી બુદ્ધિ છે પણ મેં કીધું બિના સત્સંગ વિવેક ન હોય જેનામાં સત્સંગ ને વિવેક ન હોય અમારા બાજુમાં એક ડોહીમાં ભાભારી છે ને છોકરા બહાર કામે પણ ડોહીમાં એટલા ભક્તિભાવ વાળા અને ડોહો એટલો ભાઈ વહરો પાદર બે કોઈ સિવાય ધંધો ન હોય હમણાં ઓલી ચૂંટણી હતી ને તમારા ગામના બાબા પાદર ગામ કેવું છે જોવું હોય ને તો રીતિ સીધી પાદર બેઠી હોય એ જોઈ લ્યો એટલે ખબર પડી જાય કે ગામ કેવું હોય છે એવું આવે એમ કે આ તો બધા વડેરા બેઠા છે તો ગાડી ઉભી રાખી રામ રામ બાપા રામ રામ ગામમાં કોનું જોર છે કે બાયું અરે કે એ નહીં કે ચૂંટણી નું એ ગામમાં પૂછો છે અમને તો ગીરેથી કાઢ્યા છો ને એમાં બેઠાથી કરા બપોર જોર બાયું નું છે હવે એ બાપો કોઈ જાય નહીં કોઈ દી ક્યાંય કથા કે અરે કથાઓ કેવી મંડપ કેવા ભજનો કેવા થાય
સત્સંગો કહેવાથી કોક દી જાય બાબા દીધો દી છે એટલે કે ઈ તું જા, તને ભલે હરકમાંથી વિમાન આવે, હું ટીંગાઈ જાય પણ મારે નથી આવવું. પછી ડોહી મને એમ થયું કે આ ખાતાનો જીવ નથી, એટલે એને એમ કીધું કે ભાઈ ગોંડલનું શહેર છે આપણી બાજુમાં, જોયા જેવા શહેર, કોઈ શહેરમાં ગયેલો નહીં. એ કે ગોંડલ જેવું શહેર છે, ત્યાં આટો મારો. એ કે ઈ બને લે, છોકરાઓ પેન્શન મોકલે ને ખિસ્સામાં થપી પડી ગઈ, એમાં રીચે હાથ મેળ્યો ગોંડલ ગોંડલ, એટલે બે ગયો પાંજરા પૂરો ઉતર્યો. પણ કોઈ દી ગોંડલ જોયેલું ને સકર વકર જેમ ગાંડો ડોળા કરતો ને આમ ફરતું જોતો જાય. માણસની દુકાનમાં ત્યાં જ ગયો, એટલે માણસ બોલો હેર ડ્રાય કરતો હતો, માથામાં કલર કરતો. બાપા નવાઈ લઈ કે આ દિવાલો રંગતા ભાડે, બારી બારણા રંગતા ભાડ્યા, પણ આ ટકા રંગતા પહેલી વખત જોયું. એટલે તો ટકર લઈ ગયો. પેલો વાણંદે ટિકિટ, બાપા શું કામ થઈ ગયા, હું આમાં જેવું છોકરો ટકામાં. અરે આ હેર ડ્રાય છે, માથાનો કલર સફેદ થઈ ગયા હોય તો કાળા થઈ જાય. એટલે કે આ ધોવે ધોયું ન જાય, એટલે કે 2 મહિના ન જાય, એટલે કે એનો ખર્ચો શું થાય, એટલે કે 15 રૂપિયા. એટલે કે તો મને સોંપડી જાય નહીં, ઓલા રકાબી વીત્યું હતું. એટલે કે વી આવો, બાપાને સોંપડી આખી સાપડું કર્યું કાળું, તોય વીત્યું. તો કે બાપા મૂછ્યું મોટી છે, ધોળી કરી દો મૂછ્યું. એટલે કે એના ભાવમાં થતું કરતી મૂછ્યું આખી કરતી હતી કાલે, તોય વીત્યું. કે બાપા નેણ ધોળા છે, કોન્ટ્રાસ્ટ લાગે થોડા, કહેતા હોય તો નેણે લગાડી દે. એ કે ઈના ભાવમાં જે હણગાર થતો એ કરી દે. અને આખી ગાડીની સર્વિસ કરી. અને પછી કે પૈસા લાવો બાપા, એ ઉપર આબલામ જોવા દે. તો ઉપર આબલામ જોઈને 60 નો હતો, 40 નો થઈ ગયો. અને એટલો બધો રાજી થયો કે આ ડોહી કહેતી હતી વહેલું આવવાની જરૂર હતી. એટલો રાજી થયો કે બાપા પૈસા દો ને હવે સટકો અહીંથી બીજા ઘરાક આવતા. અને ભાઈ મોટી બજારે સીડ્યો, પણ એકલો દાંત કાઢતો હોય, કારણ કે 60 માંથી 20 વર્ષ ઘટી ગયો. હવે ભાઈ ઊભી બજાર આવ્યો હતો, પછી ફૂકાણું અને ઓલું ખરવા મીઠું ને તો એ રઘવાયો થયો. વળતે પાછો પાંજરા પોળાયો, વળતી રિક્ષામાં પાછો આવ્યો, ઘીરે બારણું ખોલી ગીરી ગયો, ડોહીમાં ઓળખ્યા. એને ખાટલો ઢાળી માથે ગોદડું નાખીને કે આવો ભાઈ જય શ્રી કૃષ્ણ. શું કામ? હવે કે જય શ્રી કૃષ્ણ વાળી તમારે ટીડો સૌથી ક્યાં ધોરણ કાં ભરી ગયું? અરે તું કે કથાઓમાં જામાં શહેરમાં જાતી જાય કે આ હેર કલર કરાવ્યો, હેર કલર. પણ ડોહીમાં કીધું બાપા ભગવાન પાસે ઘણા ટીપણા ભીર્યા છે, એની પાસે કઈ તાણ નથી. અને તને સત્સંગમાં નથી ખબર ન હોય, તો ઉંમર થાય એટલે થોડા વાર હકનું રહેવાનો કાર્યક્રમ છે આ બધું. એટલે ઘડીક આપણે ભજનનો આનંદ બહુ કર્યો છે, આવતો થયો. પણ એને વિચાર્યો કે આને ગળામાં ઉતારવું કેમ, એટલે કે આને ગળામાં કેમ મારે ઉતારવું? કે તારે ઓલી લાઇટ ફિટિંગની પાઇપ પડી, એટલે કે આ એમાં ટીકડી મૂકી હતી, જેમ મોટું ઓલો ગધેડાનું આમ ફાડી અને એના ગળામાં જવા દે અને જોરથી ફૂંક મારી એટલે એના પેટમાં વહી જાય. પેટમાં વહી જાય એટલે તરત એને અસર કરતી. તરત અડધી કલાક ઉભા આવ્યો, ભાઈ ખંદોડતો લાલ થોડ થઈ ગયો. એટલે ભાઈ શું થયું? એ કે ગધેડાય પેલા ફૂંક મારી, એ ટીકડો મને કરી ગયો. એમાં સંતો બોલે છે ને, એને બોલવા નથી થતા, ફૂકું આપણે મારી દઈએ. ફૂકું મારી દે, સંતોએ બંધ રાખ્યું ભાઈ કાર્યક્રમ કે હવે તમે તમારી રીતે લડી ગયો.